સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મુસ્લિમ અને ઘાસી સમાજ દ્વારા ઇમામ હુસૈન અને ઇમામ હસનની કરબલાની શહાદતની યાદમાં ભારે અકીકત સાથે મોહરમ કાઢવામાં આવ્યા હતા. તો 2 દિવસીય શોકના પર્વમાં ચોરફા, સૈયદ મોહલ્લા અને ગાજીવાડ સહિતના વિવિધ રૂટ પરથી નીકળેલા મોહરમના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો આબિદભાઈ સોલંકી અને અયુબભાઈ ખાકર સહિતના આગેવાનોના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઢોલ વાજિંત્રો સાથે અખાડાના વિવિધ કરતબો રજૂ કરાયા હતા. જ્યારે હિન્દુ મુસ્લિમ ભાઈચારાના પ્રતિકરૂપે શહેરભરમાં શરબત, દૂધ અને ગુલ્ફીની છબીલો પણ લગાવવામાં આવી હતી. તો લીંબડી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતી. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામ્યું હતું. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.